આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો નવસારી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક અશોક પટેલ. માર્ચ મહિનો અડધો પૂરો થઈ ગયો છે, પરંતુ જાણે એપ્રિલ મે મહિનો હોય તેવી કાળઝાળ ગરમી શરૂ થઈ છે. ગયા અઠવાડિયે સિઝનમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો ભારે ગરમીના કારણે કેરી તથા ચીકુમાં ખરણનું પ્રમાણ વધવાના કારણે ખેડૂતોને પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. આ વર્ષે શિયાળામાં ખાસ ઠંડી પડી ન હોવાના કારણે આંબાવાડીમાં મંજરી બહુ મોડી આવી છે અને તેના કારણે પાક મોડો થઈ રહ્યો છે. જોકે કેટલાક નિષ્ણાતો માને છે કે છેલ્લા કેટલાક વર્ષથી ઠંડી મોડી શરૂ થવાના કારણે મંજરી મોડી આવે છે અને નાના મરવા બેસવા શરૂ થાય ત્યારે ભારે ગરમી પડવી શરૂ થઈ જતાં કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે. અત્યારે આકાશ ચોખ્ખું હોવાના કારણે આકાશ દર્શન માટે સારી તક ઊભી થઈ છે. ખાસ કરીને આ મહિનાના પ્રારંભે બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ અને નેપ્ચ્યુન ગ્રહો એક રેખામાં જોવા મળ્યા હતા. જિલ્લાના અનેક ખગોળ પ્રેમીઓએ ટેલિસ્કોપનો ઉપયોગ કરી શનિના વલય તથા ગુરુના 4 ઉપગ્રહ જોયા હતા. મૂક પક્ષીઓ માટે ઉનાળો આકરો બને તેમ હોવાથી નવસારીના જલાલપોર વિસ્તારમાં અમિતભાઈ પટેલે ગોરખાંબલીના ફળ એકત્ર કરી તેમાંથી ઉનાળાની ગરમીથી પક્ષીઓને રક્ષણ આપવા માટે માળા બનાવ્યા છે. આ માળા કુદરતી રીતે ઠંડા રહે છે, જે ઉનાળામાં પક્ષીઓના ઈંડા અને બચ્ચાને લૂથી બચાવે છે. આ માળા બનાવીને તેઓ અન્ય પર્યાવરણ પ્રેમીઓને પણ આપી રહ્યા છે. નવસારી જિલ્લામાં ઉનાળુ ડાંગરનું વાવેતર 5000 હેક્ટરમાં પૂર્ણ થયું છે. જોકે ચાલુ વર્ષે નહેરનું પાણી જાહેર કરેલ રોટેશન કરતાં પણ થોડું મોડું આવતા ડાંગરનું વાવેતર પણ વિલંબથી પૂર્ણ થયું છે. જિલ્લામાં ઉનાળાની ઋતુમાં વાવેતરમાં 9400 હેક્ટરમાં છે. જોકે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસરો હવે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના પૌવા ઉદ્યોગ ઉપર પણ વર્તાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય કટોકટીના કારણે નવસારીથી ખાડી દેશોમાં થતી પૌવાની નિકાસમાં 10થી 15% ઘટાડો નોંધાયો છે. નવસારી જિલ્લા માટે ગૌરવની વાત છે કે જિલ્લામાં એક વર્ષમાં 1937 બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે. જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત કાર્યરત 1330 આંગણવાડી કેન્દ્રો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે કરાયેલા પ્રયાસોના હકારાત્મક પરિણામો મળ્યા છે. રાજ્ય સરકારના પોષણ અભિયાન અને પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ છેલ્લા એક વર્ષમાં જિલ્લામાં કુપોષણના દરમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે. નવસારીમાં નગરપાલિકા હતી ત્યારે ઇટાળવાના તળાવમાં વિહારધામ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર થયો હતો અને હવે તે કામ ફરીથી શરૂ થયું છે. કરોડોના ખર્ચે હાથ ધરાયેલો આ પ્રોજેક્ટ ચોમાસા પહેલા પૂર્ણ થઈ જશે. આ પ્રોજેક્ટમાં તળાવમાં ફુવારો, બોટિંગ, ફૂડકોર્ટ, વોકવે, સિટિંગ વ્યવસ્થા સહિત અનેક પ્રકલ્પ તૈયાર થયા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થનારા 173.25 કરોડના ખર્ચે નિર્માણ પામનારા ધોલાઈ માસા કૃષ્ણપુર ન્યૂ લિંક રોડનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. કોસ્ટલ હાઇવે અંતર્ગત આ રસ્તો બનવાથી જિલ્લાના ઉદ્યોગ, ખેતી અને વેપાર ક્ષેત્રને વેગ મળશે. તે જ રીતે જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની તૈયારીઓ શરૂ થતાં રાજકીય ગરમાટો વધ્યો છે. નવસારી જિલ્લા પંચાયતની બેઠકોના સીમાંકન અંગે પ્રાથમિક આદેશ 7મી જાન્યુઆરીએ જારી થયો હતો. હવે નવસારી જિલ્લા પંચાયતના બેઠકોના સીમાંકન અનામત સ્થિતિ અંગે આખરી આદેશ મુજબ નવસારીમાં બેઠક ઘટાડવામાં આવી છે અને ગણદેવી તાલુકામાં બેઠક વધારવા ઉપરાંત વાંસદા તાલુકામાં એસટી બેઠક પણ વધારી દેવાઈ છે. જોકે નવસારી તાલુકામાં 4માંથી 3 બેઠક થઈ છે. આ 3 બેઠક પણ એસટી અનામત બેઠક જાહેર થઈ છે. જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 171.42 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે, જ્યારે રોયલ્ટીની આવક 100 કરોડને વટાવી ગઈ છે. આ આવક દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે. આપ સાંભળી રહ્યા હતા નવસારી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક અશોક પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.